મિત્રો, દીકરીએ બનાવેલી રસોઈ ચાખીને તેની માતાએ ગુસ્સે થઈને કહ્યું, આ શું બનાવ્યું છે? તે એ જ રસોઈ જ્યારે દીકરીના પિતાએ ચાખી ત્યારે એવું કહ્યું કે માતા પણ એક. તો સાંભળો મિત્રો, એક 10 વર્ષની દીકરી, નામ એનું વાણી, ઘરમાં બધાની વહાલી દીકરી, અને ખાસ કરીને તેના પિતાને તેની દીકરી અત્યંત વહાલી. મજાકમાં પત્ની ઘણી વખત તેના પતિને કહેતી કે તમે વાણીને આટલો બધો લાડ ન કરો, નહીં તો તમારી દીકરી માત્ર તમારી થઈને રહી જશે, અમારી કોઈ સાથે પણ વાત નહીં કરે. તેના પતિએ હસીને કહી દેતા, અરે એવું થોડી હોય, બાપ તો દીકરીને લાડ કરે જ. આમ પણ કહેવાય છે ને કે દીકરી સૌથી વહાલી તેના પિતાને જ હોય છે. દીકરીનો આજે 10મો જન્મદિવસ હતો. ખૂબ ધામધૂમથી ઉજવ્યો. દીકરીના મિત્રને પણ ઉજવણીમાં સામેલ કર્યા હતા અને બધા લોકોએ ખૂબ જલસો કર્યો. બીજા દિવસે સવારે દીકરીએ નક્કી કર્યું કે પિતાએ તેને આવી સરસ સરપ્રાઈઝ પાર્ટી આપી છે તો તે પણ પિતાને હવે કશું સરપ્રાઈઝ આપશે. પપ્પા તો સવારે રાબેતા મુજબ પોતાની ઓફિસે જતા રહ્યા અને સાંજે ઓફિસેથી કામ પતાવીને ઘરે આવ્યો તો ડાઇનિંગ ટેબલ ઉપર બીજું કાંઈ જ નહીં, માત્ર એક વાટકો પડ્યો હતો. દરરોજ ડાઇનિંગ ટેબલ ઉપર રસોઈ બનેલી તૈયાર રહેતી, પરંતુ આજે આવો માહોલ જોયો એટલે તેણે પૂછ્યું, ઘરે રસોઈ નથી બનાવી કે શું? મને ખૂબ જ ભૂખ લાગી છે. એમાં તેની દીકરી આવી અને તેને તેના પિતાને કહ્યું, પપ્પા, આજે મેં કોઈની હેલ્પ લીધા વગર તમારા માટે દૂધપાક બનાવ્યો છે. અરે વાહ બેટા, શું વાત છે, લાવ ચલ મને આપ. જોઈ આટલું સાંભળ્યું એટલે દીકરી તુરત જ પિતા પાસે આવી અને પિતા રૂમમાં ફ્રેશ થઈ રહ્યા હતા ત્યાંથી તેમની આંગળી પકડીને ડાઇનિંગ ટેબલ સુધી લઈ ગઈ અને ત્યાં પડેલો વાટકો જેમાં દૂધપાક ભરેલો હતો તે પિતાને આપ્યો. પિતાએ દૂધપાક ખાવાનું ચાલુ કર્યું અને થોડી જ વારમાં તેના આંખોમાં આંસુ આવી ગયા. તેની દીકરીએ પૂછ્યું, શું થયું પપ્પા? દૂધપાક સારું નથી બન્યો કે કેમ? તરત જ આંસુ લૂછીને પિતાએ કહ્યું, ના બેટા, દૂધપાક તો એકદમ સરસ બન્યો છે. અને જોતજોતામાં જ તેને દૂધપાક પૂરો કરી નાખ્યો. એટલામાં એની મમ્મી બહાર વસ્તુઓ લઈને પાછી ફરી અને આ દ્રશ્ય જોયું એટલે એણે પણ તેની દીકરીને કહ્યું, અરે મને પણ જખાડ જો. એટલામાં પતિએ તેની દીકરીને પોતાના ખિસ્સામાંથી 100 રૂપિયાની નોટ આપી. દીકરી ખુશ થઈને મમ્મી માટે રસોડામાંથી બીજો દૂધપાક લઈ આવી. તેને તેની મમ્મીને દૂધપાક આપ્યો. મમ્મીએ દૂધપાક જેવો ચાખ્યો કે તરત જ ગુસ્સે થઈ ગઈ અને દીકરીને કહ્યું, અરે આ માટે ખાંડ નથી નાખી, તે ખાંડની જગ્યાએ મીઠું નાખી દીધું છે. મીઠું તેના પતિ સામે જોયું અને કહ્યું, અરે તમને પણ ખબર ન પડી? એક પણ શબ્દ બોલ્યા વગર બધો દૂધપાક ખાઈ ગયા. અને જ્યારે હું કોઈ પણ રસોઈ બનાવું અને મારામાં રસોઈમાં ભૂલ થાય તો મને તો બોલ કરો છો કે તારા બનાવેલા ભોજનમાં મીઠું વધારે છે, ઓછું છે, મરચું નાખ્યું જેનાથી કે શું આવું બધું કહેતા રહો છો. અને દીકરીએ આવો દૂધપાક બનાવ્યો હતો પણ તેને 100 રૂપિયાનું ઇનામ આપ્યું. વાહ રે વાહ. પતિએ તેના પત્નીને વાત શાંતિથી સાંભળી
અને પછી સ્માઇલ કરીને જવાબ આપ્યો કે અરે પાગલ, હું અને તું તો જિંદગીભર સાથે જ રહેવાના છીએ, એટલે આપણા વચ્ચે તો આવા નાના મોટા મીઠા ઝઘડાઓ થતા જ રહેવાના છે અને આનું નામ તો જીવન છે. પરંતુ આપણી દીકરી તો કાલે આપણી નહીં રહે. આજે મને કોણ જાણે અહેસાસ જાણે પહેલી વાર થયો, જાણે એ પોતિકાપણું લાગ્યું જે એના જન્મ સમયે આજથી પહેલાં લાગ્યું હતું. દીકરીએ આજે જ્યારે કોઈની પણ હેલ્પ લીધા વગર પોતાની સાથે પહેલી વખત પ્રેમથી કંઈક વસ્તુ બનાવી છે, તો એ જ ખાલી મારા મન માટે સૌથી સરસ અને સૌથી શ્રેષ્ઠ જ રહેશે. દીકરીઓ હંમેશા પોતાના પપ્પાની પરી હોય છે, જેવી રીતે તું પણ તારા પિતાની છો. આટલું સાંભળ્યું એટલે પત્નીના આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી અને રડતા રડતા તે પોતાના પતિને ભેટી પડી. મનોમન તે વિચારી રહી હતી કે કદાચ એના માટે જ કોઈ પણ છોકરી પોતાના પતિમાં કંયાક ને કંયાક પોતાના પિતાની છબી શોધતી રહે છે. એ વાત તો તમારે પણ માનવી પડે કે દીકરી એના પિતાની ખૂબ જ નજીક હોય છે. કારણ કે ગમે તેમ કહો પણ કન્યા વિદાય વખતે સૌથી વધારે પિતા જ રડતા હોય છે, ખરું ને? જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર જરૂર કરજો. ધન્યવાદ મિત્રો.